નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર લેક્ચર નંબર 8 ની શરૂઆત કરવાની છે. શરૂઆત કરતા પહેલા મેં કીધું હતું એ પ્રમાણે ગયા લેક્ચરમાં આપણે જે પ્રશ્ન શીખ્યા એ પ્રશ્ન તમારે રિવિઝન કરવો પડશે, થોડો યાદ કરવો પડશે. આપણે પ્રશ્ન કયો શીખ્યા હતા યાદ છે કોઈને? આપણો પ્રશ્ન હતો વેપાર એટલે શું, વેપારની લાક્ષણિકતાઓ અથવા લક્ષણો સમજાવો. આવો પ્રશ્ન આપણે શીખ્યા હતા. તો વેપાર કોને કહેવાય એનો અર્થ થોડો મનમાં ને મનમાં એટલે કે તમે યાદ કરો. તો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાનું પ્રક્રિયા જે થતી હોય એને શું કહેવાય? વેપાર કહે છે. વેપારના આપણે 7 લક્ષણો જોયા. કેટલા? 7 લક્ષણો. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે, વેપાર માટે વિનિમય અનિવાર્ય છે, વેપારમાં વસ્તુ કે સેવાના નાણાંના બદલામાં એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. આવા જુદા જુદા આપણે 7 લક્ષણો જોયા હતા. અને મેં તમને હોમવર્કની અંદર નોટબુકમાં આ પ્રશ્ન લખવાનો પણ તમને આપ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે લખેલો હશે તો નોટબુક તમારી જોડે લઈને બેસજો કે આપણે થોડું થોડું રિવિઝન એમાંથી પણ કરવાનું છે. ચલો હવે નેક્સ્ટ આજનો આપણો ટોપિક શું છે? તો આજનો આપણો ટોપિક છે, આપણે જે વેપાર જોયો તો એ વેપારના પ્રકારો કેટલા છે. વેપારના પ્રકારો. તો વેપારના પ્રકારો કેટલા છે? તો વેપારના પ્રકારો મુખ્ય 2 છે. કેટલા? મુખ્ય 2. યાદ રાખજો, આ જે પ્રશ્ન છે એ વિકલ્પમાં પણ પૂછાશે અને એક ગુણના પ્રશ્નમાં પણ પૂછાશે. વેપારના મુખ્ય પ્રકારો કેટલા? મુખ્ય. તો મુખ્ય પ્રકારો 2 જ છે. ચલો જો અહીંયા વિગતવાર માહિતીની રજૂ કરીએ આપણે. આખો તમારે ચોપડાની અંદર આ પ્રમાણે ચાર્ટ બનાવવાનો છે, જે હું બોર્ડ ઉપર બનાવું એ પ્રમાણે. વેપારના પ્રકારો. તો વેપારના મુખ્ય મેં શું કીધું? કેટલા પ્રકારો પડે છે? 2 પ્રકારો પડે છે. કેટલા? 2. કયા કયા? ચલો જોઈએ આપણે. તો વેપારના મુખ્ય જે 2 પ્રકારો પડે એમાં પહેલો પ્રકાર છે આપણો આંતરિક વેપાર. કયો વેપાર? આંતરિક વેપાર. કયો પ્રકાર પડે છે? આંતરિક વેપાર. બીજો મુખ્ય પ્રકાર પડે છે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારનું બીજું નામ પણ છે વિદેશ વેપાર. શું નામ છે? વિદેશ વેપાર. કમ્પ્લીટ. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ આંતરિક વેપાર કોને કહેવાય અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય, બંનેની વ્યાખ્યા. શું જોવાની છે? બંનેની વ્યાખ્યા. તો વ્યાખ્યા હું અહીંયા સાઈડમાં લખું છું. યાદ રાખજો, આંતરિક વેપાર કોને કહેવાય તો એની વ્યાખ્યા: જે વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય તો તેવા વેપારને આંતરિક વેપાર કહે છે. જે વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય
તેવા વેપારને કયો વેપાર કહે છે? આંતરિક વેપાર કહે છે. ચલો હવે સૌપ્રથમ પહેલા બીજી માહિતી હું આપી દઉં. આ બંને ચેપ્ટર આગળ આપણે વાણિજ્યમાં શીખવાના છે. 9મા નંબરનું ચેપ્ટર અને 10મા નંબરનું ચેપ્ટર બંને આવશે અલગ અલગ. હવે આંતરિક વેપારની મેં વ્યાખ્યા લખી અહીંયા કે જે વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય તો તેવા વેપારને કયો વેપાર કહે છે? આંતરિક વેપાર કહે છે. ઉદાહરણ આપું તમને હું એનું. દાખલા તરીકે ગુજરાતની વસ્તુ મહારાષ્ટ્ર મોકલવી કે ગુજરાતમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે બીજા રાજ્યમાં તમે મોકલો છો, મહારાષ્ટ્રમાં મોકલો છો. હજી આની અંદર બીજું ઉદાહરણ લેવાય. ચા કયા દેશની અંદર કયા રાજ્યમાં સૌથી વધુ બને? આસામ. તો આસામની ચા ગુજરાતમાં લાવવી. બીજું ઉદાહરણ શું બનશે? આસામની ચા ગુજરાતમાં લાવવી. તો આ શું થઈ ગયું આપણા માટે? આંતરિક વેપાર. કયો વેપાર કહેવાશે? આંતરિક વેપાર. તો આપણે આંતરિક વેપારના બે ઉદાહરણ જોયા. કેટલા? બે. કે ગુજરાતમાંથી કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ક્યાં મોકલવામાં આવે છે? મહારાષ્ટ્ર. એ જ રીતે આસામની જે ચા છે ક્યાં લાવવામાં આવે છે? ગુજરાતમાં લાવવામાં આવે છે. તો આ બે રાજ્યો વચ્ચે દેશની જે ભારત દેશ છે, ભારત દેશની ભૌગોલિક સીમાની અંદર વેપાર થતો હોય તો એને શું કહેવાય? આંતરિક વેપાર કહે છે. તો એ જ રીતે આપણે વ્યાખ્યા જોઈશું આંતરરાષ્ટ્રીય વેપારની. કયા વેપારની? આંતરરાષ્ટ્રીય વેપારની. તો એની વ્યાખ્યા હું લખું છું આ સાઈડ. જે વેપાર દેશની ભૌગોલિક સીમાની બહાર થતો હોય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. જે વેપાર દેશની ભૌગોલિક સીમાની બહાર થતો હોય તો તેને શું કહે છે? આંતરરાષ્ટ્રીય વેપાર. વ્યાખ્યા બંને સેમ છે, ખાલી એક શબ્દ બદલાય છે. આંતરિક વેપારમાં સીમાની અંદર વેપાર થાય છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં સીમાની બહાર વેપાર થાય છે. દાખલા તરીકે ભારતની અંદર જે મરી મસાલાનું ઉત્પાદન થાય છે એ ભારતની ચીજ વસ્તુ કે સેવા અમેરિકા મોકલવામાં આવે. ભારતમાં શેનું ઉત્પાદન થાય છે વિદ્યાર્થી મિત્રો? મરી મસાલા. બીજું લેવાય ચાનું પણ ઉત્પાદન આપણે ભારતમાં સૌથી વધારે થાય છે. તો આપણા દેશની ચીજ વસ્તુ કે સેવા ક્યાં મોકલવી? બીજા દેશમાં ભૌગોલિક સીમાની બહાર. આપણો જે ભારત દેશ છે જે ભૌગોલિક સીમા છે એની બહાર તમે વેપાર કરો તો એ વેપારને કયો વેપાર કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. બીજું ઉદાહરણ આપું. ચીનના રમકડા ભારતમાં લાવવા. તો ચીનના જે રમકડા છે ચીનની અંદર વેપાર ચાલુ છે અને ત્યાંથી વસ્તુ કે સેવા ક્યાં આવે છે? આપણા દેશમાં. તો એ બે દેશો વચ્ચે જે વેપાર થાય છે એને કયો વેપાર કહે છે? આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે નથી લખવાનું, તમારે વ્યવસ્થિત પહેલા આ રીતે બે ભાગ પાડવાના છે. આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર.
ચલો હજી આંતરિક વેપારના હજી બે પેટા પ્રકાર પડે. આંતરિક વેપારના હજી શું પડે છે? બે પેટા પ્રકાર પડે છે. કયા કયા પ્રકાર પડે છે આપણે જોઈએ. તો આંતરિક વેપારના હજી બે પેટા પ્રકાર પડે છે. એમાં પહેલો પેટા પ્રકાર છે જથ્થાબંધ વેપાર. કયો પ્રકાર પડે છે? પહેલો જથ્થાબંધ વેપાર. અને બીજો પ્રકાર કયો પડે છે? છૂટક વેપાર. યાદ રાખજો, બરાબર. આ જે ઉદાહરણ છે કોના છે? આંતરિક વેપારના. આ માહિતી છે કોની છે? આંતરરાષ્ટ્રીય વેપારની. એટલે ભેગું ના થઈ જાય, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. માહિતી, કોઈ પણ માહિતી ભેગી ના થઈ જાય. હું તમને કહું તમારે કઈ રીતે લખવાનું છે. મેં કીધું પ્રશ્ન કયો બન્યો પેલો? વેપારના મુખ્ય પ્રકારો કેટલા? તો મુખ્ય બે જ છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. અહીંયા હું તમને ચોરસ બોક્સની અંદર લખી દઉં જેથી તમને ખ્યાલ આવશે. વેપારના પ્રકારો કેટલા છે? બે. કયા કયા? આંતરિક વેપાર અને બીજો પ્રકાર અહીંયા પડે છે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર કમ્પ્લીટ. આંતરિક વેપારના પાછા બે પેટા પ્રકાર પડે છે. કયા કયા? જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. કયા બે પેટા પ્રકાર પડે છે? જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. એ જ રીતે આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એના પણ પેટા પ્રકાર પડે છે. એના ત્રણ પેટા પ્રકાર પડે છે. કેટલા? ત્રણ. ત્રણે ત્રણના નામ લખું છું બોર્ડ પર, ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. પહેલો છે આયાત વેપાર. કયો પ્રકાર પડે છે? આયાત વેપાર. બીજો પ્રકાર પડે છે નિકાસ વેપાર. નિકાસ વેપાર. અને ત્રીજો પ્રકાર પડે છે પુનઃ નિકાસ વેપાર. પુનઃ નિકાસ વેપાર. કમ્પ્લીટ. વ્યવસ્થિત આ પ્રમાણે પેન્સિલથી બધાને ચોરસ બોક્સમાં લખી દેવાનું. ચોપડીની અંદર આવો કોઈ ચાર્ટ બનાવેલો નથી, એટલે વ્યવસ્થિત સારા અક્ષરે આપણે ચોપડામાં આનો ચાર્ટ તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા તમારો પ્રશ્ન નંબર જે પણ આપણે પ્રશ્ન નંબર 11 આવતો હશે, પ્રશ્ન નંબર 11 વેપારના પ્રકારો સમજાવો એવું નોટમાં લખવાનું. એ લખ્યા પછી પહેલા તમારે માત્ર ચાર્ટ દોરવાનો છે. વેપારના પ્રકારો બે પ્રકાર પડે, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારના બે પેટા પ્રકાર, જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારના ત્રણ પ્રકાર, આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. ક્લિયર પોઈન્ટ? આટલા પહેલા શું કરવાનું છે? ચાર્ટ તૈયાર કરવાનો છે. હવે ચાર્ટ તૈયાર થઈ જાય પછી નીચે તમારે લખવાનું એક નંબર. શું લખવાનું? એક નંબર. એક નંબર આપીને લખવાનું આ પ્રમાણે આંતરિક વેપાર. આંતરિક વેપાર લખીને એની વ્યાખ્યા લખવાની. અહીંયા લખું છું એ બોલું છું ફરી વખત. જે વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય તેવા વેપારને આંતરિક વેપાર કહે છે. એના બે ઉદાહરણ લખવાના. ગુજરાતની વસ્તુ મહારાષ્ટ્રમાં મોકલવી, આસામની ચા ગુજરાતમાં લાવવી. ક્લિયર પોઈન્ટ? એ લખાઈ જાય. હવે અહીંયાથી હું આ રિમૂવ કરી દઉં છું. વ્યાખ્યા યાદ રાખજો. જે વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય તેવા વેપારને કયો વેપાર કહે છે? આંતરિક વેપાર. ક્લિયર પોઈન્ટ? આને શું કરવાનું? ચોપડાની અંદર એક નંબર આપવાનો.
કયો નંબર આપવાનો? 1 નંબર, એની માહિતી લખવાની. પછી પેટા ક્રમાંક આપવાનો 1 અને પેટા ક્રમાંક આપવાનો 2. હવે વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાને સમજવા માટેની મારી પાસે એકદમ સહેલી ટ્રીક છે. એકદમ સહેલી. 4 વસ્તુ યાદ રાખશો એટલે આ બંને વ્યાખ્યા આવડશે. કેટલી વસ્તુ? 4 વસ્તુ. કેવી રીતે? જો આપણને ખબર છે માર્કેટની અંદર ઉત્પાદકો એ વસ્તુ શું કરે? ઉત્પાદક તૈયાર કરે. ઉત્પાદક વસ્તુ તૈયાર કરે એટલે વસ્તુ કોની પાસે આવે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ કોને આપશે? છૂટક વેપારી. અને છૂટક વેપારી પાસેથી વસ્તુ એ કોને સપ્લાય કરે છે લાસ્ટમાં? ગ્રાહક. આ કડી ચોપડીની અંદર અથવા તો ચોપડામાં સાઈડમાં લખી નાખવાની. વ્યાખ્યા યાદ રાખવા માટેની સહેલામાં સહેલી રીત. કેવી રીતે? હવે જો હું જથ્થાબંધ વેપારીની વ્યાખ્યા એટલે આપણે આ વ્યાખ્યા શીખવી છે તો એની બંને બાજુના વ્યક્તિ લેવાના. એની બંને બાજુના વ્યક્તિ લેવાના, ઉત્પાદક અને છૂટક વેપારી. ચલો જો વ્યાખ્યા આવે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદીને છૂટક વેપારીને નાના જથ્થામાં માલ વેચે તો તેવા વેપારીને જથ્થાબંધ વેપાર કહે છે. ફરી વખત વ્યાખ્યા બોલું છું. જે વેપારમાં ઉત્પાદક પાસેથી કેવો માલ ખરીદવાનો? મોટા જથ્થામાં, પરંતુ છૂટક વેપારીને નાના જથ્થામાં આપવામાં આવે તો તેવા વેપારને કયો વેપાર કહે છે? જથ્થાબંધ વેપાર કહે છે. વ્યાખ્યા ચોપડામાં લખવાની છે એટલે ખાસ ફરી વખત સાંભળજો. જે વેપારમાં ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદીને છૂટક વેપારીને નાના જથ્થામાં આપવામાં આવે તો તેવા વેપારને જથ્થાબંધ વેપાર કહે છે. આ વ્યાખ્યા કોની થઈ ગઈ? જથ્થાબંધ વેપારની. હવે એના ઉપરથી વ્યાખ્યા શીખવાનું છું છૂટક વેપારની. તો છૂટક વેપારી કઈ જગ્યાએ છે? અહીંયા છે. તો એની બંને બાજુની વિગત. જથ્થાબંધ વેપારી અને ગ્રાહક. જથ્થાબંધ વેપારી અને ગ્રાહક. તો છૂટક વેપારી કોની પાસેથી વસ્તુ લેતો હશે? જથ્થાબંધ વેપારી પાસે, પણ કેવી રીતે? નાના જથ્થામાં. ગ્રાહકને કોણ આપતું હશે? છૂટક વેપારી. પણ ક્યારે? ગ્રાહકની જરૂરિયાત હોય ત્યારે. ગ્રાહક દુકાને આવે ને જેટલી વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ કોણ પૂરી પાડે છે? છૂટક વેપારી. તો વ્યાખ્યા: જે વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી નાના જથ્થામાં વસ્તુ ખરીદીને ગ્રાહકોની જરૂરિયાત મુજબ વસ્તુ પૂરી પાડવામાં આવે તો તેવા વેપારને છૂટક વેપાર કહે છે. છૂટક વેપારી વસ્તુ કોની પાસેથી ખરીદે? યાદ રાખો, જથ્થાબંધ વેપારી પાસેથી. અને વસ્તુ કોને પૂરી પાડે? ગ્રાહકને. બે શબ્દ, નાના જથ્થામાં ખરીદે, જરૂરિયાત મુજબ કોને આપી દે? ગ્રાહકોને. વ્યાખ્યા ફરી વખત બોલું છું, નોટબુકમાં નોટ કરવાની છે. જે વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી નાના જથ્થામાં માલ ખરીદીને ગ્રાહકોની જરૂરિયાત મુજબ માલ પહોંચાડવામાં આવે તો તેવા વેપારને છૂટક વેપાર કહે છે. ક્લિયર પોઈન્ટ? પહેલા શું કરવાનું? જે મેં કીધું એ ચાર્ટ તૈયાર કરવાનો. ચાર્ટ તૈયાર થઈ જાય પછી આંતરિક વેપારની વ્યાખ્યા, એના ઉદાહરણ. જથ્થાબંધ વેપારની મેં વ્યાખ્યા શીખવાડીએ લખવાની, પછી એનું ઉદાહરણ લખવાનું. દાખલા તરીકે તો બધા વિદ્યાર્થીઓને ખબર જ છે, કાળુપુરનું બજાર એ શું કહેવાય? જથ્થાબંધ બજાર. બરોબર? જથ્થાબંધ વેપારીની વ્યાખ્યા, એનું ઉદાહરણ. પછી 2 નંબર છૂટક વેપાર, તો એનું ઉદાહરણ. તો છૂટક વેપારની આપણી આસપાસની
એટલે આપણી આસપાસના વેપારી એ કયા વેપારી કહેવાય? છૂટક વેપારી. આપણી સોસાયટી, શેરી કે ફ્લેટની બહાર જે કરિયાણાના વેપારી, દૂધના વેપારી કે કોઈ પણ દુકાનના વેપારી છે, એ વેપારીને કયો વેપાર કહેવાય? છૂટક વેપાર કહે છે. એટલે પછી શું લખવાનું તમારે 2 નંબરમાં? છૂટક વેપારનો અર્થ, અને છૂટક વેપારનો અર્થ લખાય પછી એની અંદર શું લખવાનું? ઉદાહરણ. એટલે એક બાજુનો ભાગ તમારો પૂરો થયો આંતરિક વેપાર. ચાકની નીચે આટલી વસ્તુ લખાઈ ગઈ. પછી તમારે 2 નંબર આપવાના. કેટલા? 2 નંબર. શું હેડિંગ આપશો? આંતરિક વેપાર કૌંસમાં લખવાનું વિદેશ વેપાર. પછી એનો અર્થ લખવાનો. જે વેપાર દેશની ભૌગોલિક સીમાની બહાર થતો હોય તો તેવા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. કે જે વેપાર દેશની ભૌગોલિક સીમાની બહાર થતો હોય. પછી એની નીચેનું ઉદાહરણ લખવાનું. ભારતની ચીજ વસ્તુ કે સેવા અમેરિકા મોકલવામાં આવે અથવા ચીનના રમકડા ભારત મંગાવવામાં આવે અથવા તો લાવવામાં આવે. તો આ બે દેશો વચ્ચે જે વેપાર થાય છે તેનું ઉદાહરણ છે આંતરરાષ્ટ્રીય વેપાર. ક્લિયર પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો? વ્યાખ્યા નોટ ડાઉન કરવાની છે. પછી નેક્સ્ટ આપણે જોવાનું છે એના પેટા પ્રકારો. કે આંતરરાષ્ટ્રીય વેપારના કેટલા પેટા પ્રકાર છે? 3. કયા કયા? આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. ત્રણેયની ક્રમ આપો. 1 નંબર આ, 2 અને 3. ચલો હવે ત્રણેયની વ્યાખ્યા હું અહીંયા લખું છું. 1 નંબરની વ્યાખ્યા. આયાત વેપાર કોને કહેવાય? કયા? આયાત વેપાર. આયાતને ઇંગ્લિશમાં ઇમ્પોર્ટ કહેવાય છે. તમે નામ સાંભળ્યું તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તો એ આ થઈ ગયું આયાત નિકાસ. ઇમ્પોર્ટ એટલે આયાત, એક્સપોર્ટ એટલે નિકાસ. તો એની વ્યાખ્યા છે. આયાત વેપારની વ્યાખ્યા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા વિદેશમાંથી આપણા દેશમાં લાવવામાં આવે તો તેને આયાત વેપાર કહે છે. દેશમાં ઉદાહરણ એનું હમણાં મેં લખ્યું હતું એ જ આગળ. ચીનના રમકડા ભારતમાં લાવવા અમેરિકાથી મોબાઈલ ભારતમાં લાવવા. તો આ બધા ઉદાહરણ કોના થયા? આયાત વેપારના. એટલે જો આ પાઠ પતી જાય પછી શું કરવાનું? 2 નંબર આપીને પહેલા આની વ્યાખ્યા અને ઉદાહરણ, પછી એનો પાછો પેટા પ્રકાર 1 નંબર આયાત વેપાર, એનો વ્યાખ્યા લખવાની, એનું ઉદાહરણ. પછી બીજા નંબરમાં શું આવે છે? નિકાસ વેપાર. કયો વેપાર આવે છે? નિકાસ વેપાર. તો આની આ વ્યાખ્યા પણ થોડી એને ઊંધી કરવાની છે. કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા આપણા દેશમાંથી વિદેશમાં મોકલવામાં આવે તો તેને નિકાસ વેપાર કહે છે. ઊંધું થઈ ગયું અહીંયા.
ચીજ વસ્તુ કે સેવા આપણા દેશમાંથી ક્યાં મોકલવાની? હવે વિદેશમાં. દાખલા તરીકે ભારતની અંદર શેનું ઉત્પાદન થાય? મરી મસાલા. તો ભારતના મરી મસાલા અમેરિકા મોકલવા. બીજું, આસામની ચા મલેશિયા મોકલવી. આપણા દેશની જે સારી ચીજ વસ્તુ કે સેવા જે પ્રખ્યાત છે આપણા દેશમાં, એ ચીજ વસ્તુ કે સેવા શું કરવાનું? અધર કન્ટ્રીની અંદર મોકલવામાં આવે તો એને કયો વેપાર કહે છે? નિકાસ વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, 1 નંબર અને 2 નંબર વ્યાખ્યા વ્યવસ્થિત ચોપડાની અંદર નોટ ડાઉન કરી નાખજો. વિડિયો એવું લાગે તો પુશ કરી દેજો. અને હવે એના પછી આપણે આગળ શરૂ કરીએ છીએ આપણો 3જા નંબરનો પોઈન્ટ, પુનઃ નિકાસ વેપાર. એકદમ સહેલો પ્રશ્ન છે, ઝડપથી સમજાઈ જશે એવી આશા રાખું છું, કારણ કે આ જે વેપારની પ્રોસેસ છે આપણને થોડી ઘણી ખ્યાલ છે એટલા માટે. અને આ જે લેક્ચર છે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આગળ તમને આ ઉપયોગમાં આવશે. મેં કીધું એ પ્રમાણે બંને ચેપ્ટર જે આવશે ત્યારે ફરી વખત આ રિપીટ થશે. ચલો, આપણો ત્રીજો પ્રકાર કયો હતો? પુનઃ નિકાસ વેપાર. કયો છે? પુનઃ નિકાસ વેપાર. ચલો હવે નેક્સ્ટ, પુનઃ નિકાસ વેપાર. હવે વ્યાખ્યાને ધ્યાનથી સમજજો કે વિદેશમાંથી ચીજ વસ્તુ કે સેવા આયાત કરી તે ચીજ વસ્તુ કે સેવા સીધી બીજા દેશમાં નિકાસ કરવામાં આવે તો તેને પુનઃ નિકાસ વેપાર કહે છે. બે શબ્દ, આયાત કરવાની અને સીધું શું કરી દેવાનું? નિકાસ. આયાત એટલે આપણે શીખી ગયા વસ્તુઓ બીજા દેશમાંથી પહેલા મંગાવવાની. નિકાસ એટલે આપણા દેશની વસ્તુઓ બીજા દેશમાં મોકલવાની. કેવી રીતે? ઉદાહરણ દ્વારા તમને વ્યાખ્યા સમજાવું. અમેરિકાથી કાપડ ખરીદીને તે કાપડ સીધું આપણો દુશ્મન દેશ પાકિસ્તાન મોકલવામાં આવે. ચલો, પહેલા કાપડ તમે ક્યાંથી મંગાવ્યું? અમેરિકાથી. ક્યાં આવશે કાપડ? ખરીદ્યું એટલે ભારતમાં આવશે. કાપડ ક્યાં આવ્યું? પહેલા અમેરિકાથી ભારતમાં. અને ભારતમાં કાપડ આવે છે તો સીધું ક્યાં તમે મોકલી દો છો? પાછું પાકિસ્તાન. તો વ્યાખ્યા સમજો. વિદેશમાંથી ચીજ વસ્તુ કે સેવા આયાત કરી તો જો અમેરિકાથી કાપડ કોણે મંગાવ્યું? ભારતે ખરીદ્યું તો વસ્તુની શું થઈ? આયાત. એ જ વસ્તુ કે સેવા સીધી બીજા દેશમાં નિકાસ તો ડાયરેક્ટ ભારતે એ કાપડ કોને આપી દીધું? પાકિસ્તાનને. તો ભારતમાંથી વસ્તુની શું કરવામાં આવી? નિકાસ. એટલે વસ્તુ આપણા દેશમાં આવતી નથી, સીધી એ જ વસ્તુ કોઈ બીજા દેશમાં આપણે શું કરી દઈએ છીએ? નિકાસ કરીએ છીએ. તો એવો જે વેપાર થાય એને કયો વેપાર કહે છે? પુનઃ નિકાસ વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન આ કમ્પ્લીટ થાય છે. અહીંયા સૌપ્રથમ પહેલા મેં જે ચાર્ટ બનાવેલો હતો એ આખો ચાર્ટ ચોપડામાં દોરવાનો. એ ચાર્ટ દોરાય પછી વિગતવાર જે માહિતી બધી વ્યાખ્યાઓ સમજાવી એ બધી વ્યાખ્યાઓ લખવાની છે નોટબુકમાં.
એટલે હોમવર્ક ની અંદર આજે શું કરવાનું, આજે પ્રશ્ન આજે જે ચલાયો એ પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાનો છે. ચોપડીની અંદર આ પ્રશ્ન આ રીતે સમજાવેલો નથી એટલે ખાસ ધ્યાન રાખજો. વ્યવસ્થિત ચાર્ટ બનાવીને બધી વ્યાખ્યાઓ વ્યવસ્થિત લખવાની છે. વિડિયો બે વખત જોવો પડે તો બે વખત ધ્યાનથી જોજો, કારણ કે વ્યાખ્યાઓ મેં છે ક્રમ અનુસાર સમજાવેલી છે અને વિગતવાર એની નોંધ નોટબુકમાં તમારે કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.